બાળ મિત્રો, આજની વાર્તાનું નામ છે હાથી અને શિયાળ. એક વિશાળ જંગલ હતું. જંગલમાં તમામ પ્રકારના પ્રાણીઓ રહેતા હતા. તેમાં ભીમા નામનો હાથી પણ રહેતો હતો. ભીમા હાથીનું શરીર ઘણું મોટું હતું. એકવાર એક શિયાળ બીજા જંગલમાંથી ભટકતો આ જંગલમાં આવ્યો. જ્યારે શિયાળે ભીમા હાથીને જોયો ત્યારે તેના મોંમાં પાણી આવવા લાગ્યા. શિયાળ હાથીને ખાવાનું વિચારવા લાગ્યો અને મનમાં તેનો શિકાર કરવાની યોજના બનાવવા લાગ્યો. શિયાળ વિચારવા લાગ્યો કે આ હાથી બહુ મોટો છે. જો હું તેનો શિકાર કરીશ તો મારે ઘણા દિવસ સુધી ખોરાકની શોધમાં ભટકવું નહીં પડે. આમ વિચારીને શિયાળ હાથી પાસે ગયો અને તેને કહ્યું, હાથીભાઈ, આપણા જંગલમાં કોઈ રાજા નથી. આપણા જંગલમાં બધા પ્રાણીઓ ઈચ્છે છે કે કોઈ મોટું અને બુદ્ધિશાળી પ્રાણી આપણા જંગલનો રાજા બને. અને તમે મોટા અને બુદ્ધિશાળી બંને છો. તો શું તમે જંગલના રાજા બનવા માંગો છો? શિયાળની વાત સાંભળીને હાથી ખુશ થઈ ગયો. તેણે રાજા બનવા માટે હા પાડી. આના પર શિયાળે હાથીને પોતાની સાથે આવવા કહ્યું. હાથી રાજા બનવાની વાત જાણીને ખુશ થયો અને શિયાળ સાથે જવા તૈયાર થયો. શિયાળ હાથીને એક તળાવમાં લઈ ગયો જે એક દલદલ હતું. હાથી રાજા બનવાના આનંદથી એટલો ખુશ હતો કે તે વિચાર્યા વગર તળાવમાં નાહવા ગયો. હાથી જેવો દલદલી તળાવમાં ઉતર્યો કે તરત જ હાથીના પગ દલદલમાં ધસવા લાગ્યા. તેણે શિયાળને કહ્યું, તું મને કેવા તળાવમાં લાવ્યો? મારી મદદ કર, મારા પગ દલદલમાં ફસાઈ ગયા છે. હાથીની વાત સાંભળીને શિયાળ જોરથી હસવા લાગ્યો અને તેણે હાથીને કહ્યું, હું તારો શિકાર કરવા માંગતો હતો, તેથી મેં તને રાજા બનવા વિશે ખોટું કહ્યું. હવે તું દલદલમાં ફસાઈને મરી જઈશ અને હું તને મારો ખોરાક બનાવીશ. શિયાળની વાત સાંભળીને હાથીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે બહાર નીકળવા માટે ઘણી કોશિશ કરી. શિયાળને ઘણીવાર તેને બહાર કાઢવા માટે વિનંતી કરી, પરંતુ શિયાળે તેની મદદ ન કરી અને થોડા પ્રયત્ન પછી હાથી મરી ગયો. હાથીના મૃત્યુ પછી શિયાળ તેને ખાવાના લોભમાં તેની પીઠ પર ચડી ગયો. હાથીને ખાવાના લોભમાં શિયાળ ભૂલી ગયો કે તે પણ હાથી સાથે દલદલમાં ઉતરી રહ્યો છે. અને અંતે શિયાળ અને હાથી ધીમે ધીમે દલદલમાં ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. બાળ મિત્રો, આ વાર્તામાંથી આપણને બોધ મળે છે કે જે બીજાનું ખરાબ કરે છે તેનું પોતાનું પણ ખરાબ થાય છે. તેથી આપણે જીવનમાં ક્યારેય કોઈનું ખરાબ ન કરવું જોઈએ. જો આપણે કોઈનું ખરાબ કરીએ તો આપણે પણ આપણી સાથે આવું થાય તે માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે ખરાબ કર્મોનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.